નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ભાઈ કે ખાસ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન જેમનો પાઠ 8, જેમાં આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ ભારતમાં જે અલગ અલગ રાજ્યો હતા એમનું કઈ રીતના વિલીનીકરણ થયું। એ સિવાય ખાસ કરીને ભારત આઝાદ થઈ ગયા પછી બે સત્તાઓનો ભારત ઉપર આધિપત્ય અમુક વિસ્તારોમાં હતું, જેમાં ખાસ કરીને પોર્ટુગીઝો અને ફ્રાન્સ એને કઈ રીતના ભારતને એનામાંથી છોડવામાં આવે, એટલે કે એમના અંડરમાંથી છોડવામાં આવે છે, એમની ચર્ચા કરી। આ સિવાય આપણે વાત કરી પંચવર્ષીય યોજનાઓ, એટલે કે પંચવર્ષીય યોજના છે એનો ભારતમાં કઈ રીતના ફાળો હતો, ફાળો કેવો રહ્યો અને એને લીધે લોકોને શું શું ફાયદા થયા એમની આપણે અહીં ચર્ચા કરી। નેક્સ્ટ ચર્ચા કરવાની છે વર્તમાન ભારત, એટલે કે હાલનું ભારતની વાત કરીએ તો આશા અને વિકાસ, હાલના ભારતની કઈ કઈ આશાઓ છે અને એનો વિકાસ કઈ રીતના થાય છે એમની અહીં ચર્ચા કરવાની છે। તો ચાલો મિત્રો આપણે પાઠના અંત તરફ જઈએ તો જોઈએ કે ભાઈ આઝાદીના આટલા વર્ષો બાદ આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી, બંધારણમાં નક્કી કરેલા આદર્શોને આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા। પ્રશ્ન છે કે ભાઈ આપણે આઝાદીના એટલો બધો સમય થઈ ગયો કે 1947માં આપણે આઝાદી મળી હતી, ત્યારથી અત્યાર સુધી આપણા દેશે કઈ રીતના વિકાસ કર્યો, એમની વિકાસની યાત્રા કેવી રહી। આ સિવાય તો કે ભાઈ બંધારણે જે પણ કંઈ આદર્શો, ધ્યેય, વાક્યો જે નક્કી કર્યા હતા એ શું એ પ્રમાણે આપણે ચાલી શક્યા, એ પ્રશ્ન છે। તો ચાલો જોઈએ એમની માહિતી કે ભાઈ ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલા છે, એટલે કે ભારતની વાત કરીએ તો ભારતે પણ આજે છે એ લોકશાહીના સિદ્ધાંતો, હેતુ છે એમને જીવંત રાખ્યા છે। આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉલ્લેખનીય ઉપલબ્ધિ ગણી શકાય, એટલે કે આમાં એક આપણે ગર્વ અનુભવી શકાય એવી એક સિદ્ધિ આપણે કહી શકાય। કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી નહીં શકે, એટલે કે કેમ આપણે ગર્વ લઈ શકાય કે ભાઈ કેમ કે એ સમયે ખાસ ભારત સિવાયના જે બીજા તજજ્ઞો હતા એ તજજ્ઞોનું એવું માનવું હતું કે ભાઈ ભારત ભલે અત્યારે મોટા ઉપાડે, આવું કરી રહ્યું અને આવડું મોટું બંધારણ બનાવ્યું, આમ કર્યું, પણ લાંબો સમય સુધી એક તાતણે એટલે કે બંધારણને ખાલી ધ્યાનમાં રાખીને ટકી નહીં શકે। પણ મિત્રો આપણે આ બંધારણને જે ધન્યવાદ દેવો જોઈએ બંધારણ સભાના સભ્યોને કે એણે એટલું આગમચેતી વાપરીને, એટલે કે ભવિષ્યનું વિચારીને બંધારણ બનાવ્યું છે, પણ હજી સુધી આપણે બંધારણમાં કાંઈ મહત્ત્વનો ફેરફાર નહીં કર્યો, નાના મોટા સુધારા વધારા કર્યા, બસ એ જ છે। પણ આ એક બંધારણને આધારે હજી પણ ભારત આખો જોડાયેલો છે। તો શું કહે છે કે ભાઈ આપણે ગર્વની અનુભવ બાબત લઈ શકાય। આ બધી જ આશંકાઓને નિર્મૂળ સાબિત થઈ, એટલે કે જે એમની શક્યતાઓ હતી, શંકાઓ હતી એ બધી ખોટી સાબિત થઈ ગઈ। આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી બધી ચૂંટણીઓ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે, એટલે કે આઝાદી થઈ, આઝાદી મળી એ સમયથી અત્યાર સમય સુધી, એટલે કે અત્યાર સુધીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની, પહેલાં તો લોકસભાની ચૂંટણીઓ ઘણી બધી વહી ગઈ, સ્થાનિક સ્વરાજની એટલે કે ગામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતવાળી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ જતી રહી, વિધાનસભાની ઘણી બધી ચૂંટણીઓ જતી રહી, એ પણ સફળતાપૂર્વક આપણે કરેલું છે। ભારતના નાગરિકને પુખ્ત વય મતાધિકાર આપવામાં આવેલ છે, એટલે કે ભારતના નાગરિકને પુખ્ત વય મતાધિકાર, એટલે કે એમની અમુક ઉંમર થાય પછી એમને વોટ આપવાનો, એટલે કે મત આપવાનો અધિકાર મળે। કેટલા વર્ષ છે? 18 વર્ષ। 18 વર્ષનો કોઈ છોકરો અથવા છોકરી થાય તો એમને છે એ મત આપવાનો અધિકાર છે એ મળતો હોય છે। કેના આધારે મળે તો કે પુખ્ત વય મતાધિકાર, એટલે કે ઉંમરને આધારે નક્કી થાય, બાકી કોઈ ખાસિયત જોવામાં આવતી નથી। આ સિવાય ભારતમાં પ્રેસ સ્વતંત્રતા, એટલે કે મીડિયા, ન્યૂઝ ચેનલવાળા, ન્યૂઝપેપરવાળા આ બધાને બોલવાની છે એ સ્વતંત્રતા છે। તો તમને ખ્યાલ હોય કે ભારતમાં કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિ બોલી શકે છે, પણ પછી બોલવામાં પણ એની કટાક્ષ કરી શકાય, પછી એમને તમે બીજું કંઈ ના કહી શકો, નહીં તો પછી તકલીફ પડી જાય। ઓકે, તો આવી રીતના પ્રેસ સ્વતંત્રતા છે। નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે, ભારતનું કોઈ પક્ષને ધ્યાનમાં રાખીને કે એવું હોય એવું નથી, ભારતનું ન્યાયતંત્ર તટસ્થ છે, ભારતમાં તે બધા કેવા છે? સરખા છે।
આ ન્યાયતંત્ર ભારતનું છે. આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતાને રાષ્ટ્રીયની એકતા માટે બાધક બનતી નથી, પણ પોષક બનીને વિવિધતામાં એકતા સર્જે છે. એટલે કે આમ છતાં પણ જોવા જઈએ તો ભારતની જે ભાષાકીય વિવિધતા, અલગ અલગ બોલી છે, રહેણી કહેણી છે, છતાં પણ એ વિરોધ બનવાને બદલે એ પણ એક પોષક બને છે અને ભારતમાં વિવિધતામાં એકતા છે એ જોવા મળે છે. એટલે કે વિવિધતામાં એકતા સર્જાઈ રહી છે. આગળ વાત કરીએ, વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીએ ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે અને વિકસિત દેશોની સાથે બરોબરી સાધી છે. જો એટલે કે વિશ્વના જે બીજા વિકાસશીલ દેશો છે, તો મિત્રો અત્યારે આપણે પ્રશ્ન એક પૂછવાનો છે તમને કે ભારત એક વિકાસશીલ દેશ છે કે વિકસિત દેશ છે, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તમારે આગળના ધોરણોમાં આવવાનું જ છે, વિકસિત છે કે વિકાસશીલ દેશ છે, તો તમારે મને આ કોમેન્ટમાં આપવાનું છે કે ભારત કેવો છે, વિકસિત છે કે વિકાસશીલ દેશ હાલમાં છે. તો ચાલો જોઈએ ભારતના જે છે એટલે કે વિશ્વના જે અન્ય વિકાસશીલ દેશો છે એમની સરખામણીએ ભારતે જે છે આઝાદી પછી વર્ષોમાં જ એટલે કે પછીના વર્ષોમાં ટેકનોલોજી ક્ષેત્રે પણ કેટલું આગળ આવી ગયું છે. ઘણી અત્યારે તમે જોઈ શકો છો આપણી ભારતની ટેકનોલોજી, ઉપગ્રહો છે, પછી આપણા જે મિસાઇલો છે, તો આ બધી છે એ ભારત છે એ વિકાસ કરી શક્યો છે. અને જે બધા વિકસિત દેશો છે, ભારત એક વિકાસશીલ દેશ છે, કોમેન્ટમાં લખ્યું ને તમે, હા, તો ભારતે વિકસિત દેશોની બરાબરી કરી નાખી છે. ભલે વિકાસશીલ દેશ રહ્યો પણ વિકસિત જે દેશો છે એની બરાબરી કરી છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આ બધી સમસ્યા હોવા છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ નોંધપાત્ર કહી શકાય. જો ભારતમાં અમે વિઘ્ન પણ એટલા છે. જો શું કહે છે, એક તો મર્યાદિત સાધનો છે, મર્યાદિત એટલે કે અલ્પ પ્રમાણમાં સાધનો છે, સાક્ષરતાનું ઓછું પ્રમાણ છે, એટલે કે ભણેલ ગણેલ ભારતમાં બહુ ઓછા છે. એટલે આમ છતાં પણ ભારતે છે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સારી એવી પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે. એટલે કે તો પરમાણુ વિજ્ઞાન, પરમાણુ ક્ષેત્રે પણ આપણે ભારતે આગળ આવ્યું છે. આ સિવાય ટેકનોલોજી ક્ષેત્રે પણ શાંતિમય ઉપયોગ કર્યો અને તેના દ્વારા જે વિકાસની પ્રક્રિયા છે એ શું કર્યું છે, સક્રિય રાખી છે, આગળ વધારી છે. ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રમાં દેશે હરણફાળ ભરી છે. એટલે કે ઉદ્યોગ ક્ષેત્રની આપણે વાત કરીએ તો ભારતમાં ઘણા બધા ઉદ્યોગો જોવા મળે. એ અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ, ઉર્જા, પછી ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોએ પણ એક મોટી ફાળ ભરી, હરણફાળ ભરી, એટલે એક સારો આગળ વધ્યા છે, સારો કૂદકો માર્યો છે. અવકાશ સંશોધન ક્ષેત્રે પણ ભારતે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારે GSLV, જેનું નામ છે મિત્રો જીઓ સિંક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, તો GSLV પણ ઉપગ્રહ ક્ષેત્રે છે એ જોડેલું છે. આ સિવાય PSLV, પોલર સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ, તો આવા બધા છે એ ભારતે છે એ સેટેલાઇટ એટલે કે શું અવકાશ ક્ષેત્રે પણ સારી એવી પ્રગતિ કરેલી છે. આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહ અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવા માટે સંપૂર્ણ સ્વાવલંબન, આ બધી જ આગવી ભારતની વિશેષતા અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. એટલે કે ભારતે છે એ આ બધા સેટેલાઇટ, આ સિવાય ભારતે છોડેલા કેટલાય ઉપગ્રહ છે, આ સિવાય એમનું મંગળયાન કે જે પ્રથમ જ પ્રયત્ને સફળ થઈ ગયું હતું, એ પણ બહુ ઓછા ખર્ચામાં, કે જે હોલિવૂડ મૂવી જે બને છે એની કરતાં પણ ઓછા ખર્ચામાં આપણું મંગળયાન સફળ થઈ ગયું હતું. ભારતના વૈજ્ઞાનિકોએ આ એક બતાવી દીધું વિશ્વના દેશોને કે ભાઈ ભારત કંઈ કમ છે, કિસી સે કમ નહીં, હવે હમ ભી કિસી સે કમ નહીં. એટલે ભારતે છે એ બતાવી દીધું હતું, પોતે સ્વાવલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખનારું નહીં, ભારતમાં બધું બનાવેલું છે. અને ભારતે એમની આગળ એક વિશિષ્ટ છે એ નોંધપાત્ર સિદ્ધિ છે એ અવકાશ ક્ષેત્રે પણ ભારતે મેળવેલી છે. વિશ્વના દેશોએ પણ ભારતની સિદ્ધિની નોંધ લીધી હતી. જો એટલે કે ભારતે તો સિદ્ધિ મેળવી છે પણ વિશ્વના દેશોએ પણ એમને નામના કંઈ શાબાશી આપી છે ભાઈ, કે નહીં ભારત હકીકતમાં જે એણે એ સમય હતો, જેવી પરિસ્થિતિ હતી, જેવી હોય એવી, પણ એણે ભારતે પ્રગતિ કરી છે અને અત્યારે આ સુધી પહોંચી શક્યો છે. ભારતીય પરંપરાઓ, સમૃદ્ધિ, સાંસ્કૃતિક વારસો
અને માનવ સંસાધનનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. એટલે કે ભારતની પરંપરાઓ છે, સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસો ભારતનો છે, અને માનવ જે સંસાધન છે, માનવની જે મહત્ત્વ છે, માનવ સંસાધનનું મહત્ત્વ શું છે એમની છે એ વિશ્વના દેશોએ એ બધું શું કર્યું છે, સ્વીકાર્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્ત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલું છે. જો આ સિવાય તો કે યોગનું જે ભારતના પૌરાણિક ગ્રંથો પ્રમાણે જે યોગ છે એ મહત્ત્વના છે, એનું મહત્ત્વ પણ વિશ્વના દેશોએ સ્વીકાર્યા છે. આથી 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યારે? તો કે 21 જૂન, જે દિવસ સૌથી લાંબો હોય છે વર્ષનો અને રાત સૌથી ટૂંકી હોય છે. તો એ દરમિયાન એ દિવસે છે એ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે, જે કોણે જાહેર કર્યો છે? યુનાઇટેડ નેશન, એટલે કે UN, સંયુક્ત રાષ્ટ્રીય સંઘ, એમણે જાહેર કરેલો છે. અને વિકાસમાં ભારતે ઉજ્જવળ પંથ હરણફાળ ભરી છે. એટલે કે ભારતનું જે ઉજ્જવળ ભવિષ્ય છે એને ભારતે એટલી બધી સિદ્ધિ કરેલી છે કે જેમની આપણે ચર્ચા કરવી ઘટે. તો આ ભારતે છે એ વિશ્વને લેવલે પોતાનું નામ એક ગુંજતું કરી દીધું છે. કે એક સમય હતો કે જે ભારતમાં અનાજની પણ તકલીફ પડતી હતી, જે અંગ્રેજો બધું લૂંટીને જતા રહ્યા હતા. ભારત એક ખાલી માત્ર ખોખું હતું, પણ એ ભારત એ સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધ્યો અને ભારતે ધીમે ધીમે પોતે સંશોધન કર્યું, શરૂઆત કરી, અમુક ટેકનોલોજી લાવી, વિકસાવી, અને આના આધારે ભારતે છે એક હરણફાળ છે એ સિદ્ધ કરી છે. અને ભારતમાં અત્યારે કોઈ પણ ક્ષેત્રે હોય એ ભારતે એટલી બધી પ્રગતિ સાધી લીધી છે કે જે અત્યારે વિકસિત દેશો છે એની સમકક્ષ થઈને ઊભું છે. ભારત એક વિકાસશીલ દેશ છે, છતાં પણ એક કહી શકાય કે વિકસિત દેશોની સાથે છે એ એક હરીફાઈમાં ભારત ઊભેલું છે, કોઈ પણ ચાહે ક્ષેત્ર હોય. તો આવું એક ભારત છે કે જેમની ચર્ચા કરવી આપણી સમયનો અભાવ થાય મિત્રો, પણ એવી ચર્ચા એની ખૂટે એવી છે નહીં. તો મિત્રો અહીંયા આપણે આ પાઠ જે છે એમની સંપૂર્ણ ચર્ચા કરી. હવે એમનું સ્વાધ્યાય છે એમની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.